કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું રસપ્રદ જીવનના એક નવા વ્લોગમાં. તો આજે જવાના છે પતંગ ઉડાડવા. પતંગ ઉડાડવાની છે આપણે. ગાડી એમ મૂકી છે, હાથે બનાવેલી જોરદાર લઈ લીધી છે આપણે પતંગ. જોયું છે ઉડે છે કે નહીં. ચલો તો મળીએ આગળ. જાવી છે મિત્રો હું ડેવિડ. આયા તો જો કે હાઈ રાઈઝમાં ઉડાડવા દે નહીં, એટલે જાવી છે એક જગ્યાએ બીજે, ત્યાં ટેરેસ ઉપર ઉડાડવા દે વ્યવસ્થિત રીતે પતંગ. જાવી છું મેં ડેવિડ. આવી ગયા છે ધાબે આપણે પતંગ ઉડાડવા. ફિરકીમાં બહુ દોરો છે નહીં, પણ તો હાલ છે. ઉત્તરાયણનો સમય હોય ત્યારે એક આપણો સમય હોય જ્યારે આપણી પાસે 3-4 ફિરકીને 200-300 પતંગ પડ્યો, પણ અત્યારે કાંઈ વધ્યું જ નથી બોલો. પણ હજી તો લાટ વાર છે. જો છોકરાઓ જો પતંગ ઉડાડે છે, દેખાતું હશે જો. વાહ ભાઈ વાહ. હું ને મારા ભેરું ઘણા બધા પતંગ બહુ ઉડાડતા નાના હતા તે, પણ હવે અત્યારે તો મોટા થઈ ગયા એટલે હું ખાલી આપણે બ્લોગ બનાવવાનું થઈને જ પતંગ ઉડાડવાની થાય એટલે એવું છે. હું ડેવિડ કિન્ના બાંધતા કેમ બંધાઈ આવડે છે? કઈ રીતે બાંધી? આ લેવાની પીયા બેકાણે પડવાનો પીયા બેકાણે પડો દોરી ડેટ મારી નાખરી માપ લેવાનું માપ લે આ છે દોરો. હા દોરો મોટો છે થોડો થયેલો. પતંગ શું લાગે છે ઉડશે? ત્યાં બનાવ્યો છે હાથે. હે એકદમ હાથે બનાવેલો પતંગ છે જો આ રીતે. પહેલાં એને પેપર લીધું, પછી સળી લીધી 2 અને ટેપ પટ્ટીથી એકદમ મજબૂત પતંગ બનાવ્યો છે. જો ઉડાડશે પતંગ. દોરી નથી બહુ, ઉડે તો સારું. થોડો પવન આવી જાય ને તો ઉડે જો ને, મને બાકી લાગતું નથી. હા મેં જો ઉડે પતંગ બધા. ઓહો પકડું છો ડેવિડ ઉડાડશે પતંગ. આને નિરાતે ઉડાડવો પડશે ડેવિડ, અત્યારે ફાટી જાય નકર હોમમેડ પતંગ છે એટલે. અને 3 કિન્ના વાળો છે પાછો. હાલ ઉડાડો હાલો. જાય ને તો ઉડશે ફટાકદારાનું. ઓ હા હા એ અરે ઉડાડવા હાટું પવન જોઈએ. પવન વગર કાંઈ ન થાય. પવન તો જોશે, પવન વગર કાંઈ નહીં થાય. આપણે ઉડાડી દઈએ પણ આ તો ફાટી જાય મારા ખ્યાલથી. જોયું મોર બોલે. પતંગ તો ઉડો નહીં, બીજો ઉડાડ્યું છે. આ તો પ્રોપર પતંગ છે, આપણે પ્રોપર સારો બનાવેલો. એટલે હાથે નહીં હું દુકાનવાળા, પણ આવા ઉડે તો સારું. પવન જ નથી. એલા મૂડ ભાંગી ગયો. વિડીયો બનાવવાનું આખું ઓલું. અમારો પતંગ તો ફેલ થઈ ગયો, કેમ કે એમાં પતંગ ભારે પતંગ છે એટલે પવન જોઈએ, સમજો. લાય હું આવી જા. પવન આવી જા, પવન આવી જા. ઓલો પૂરો જોઈ કે સેલિબ્રિટી સારા ફોટા પાડજો. પતંગ ઉડી જાય તો બહુ છે સેલિબ્રિટી. થોડોક તો પવન આવે ભાઈ, થોડોક પવન આવે બીજા. પવન આમનો લાગે છે. પવન વગર ચગાઈ દે મિત્રો આપણે પતંગ, પણ એમાં મજબૂત પતંગ જોઈએ. હળવા ન હાલે, આમ તો ઢીલા ગૌડા માણા જેવો પતંગ છે. અલા પગ ફસાઈ ગયો. ઉડી જા ન ઉડે. હાલો રેવા દે. ન ઉડે. લાલનગર પવન આવશે ને ત્યાં પતંગ ફાટી જશે ઉડાડવામાં. નીચે જઈને મેગી ને એવું ખાવી. હાલો આ પેક કરી લાલ. હાલ ફિરકી વીટે લે ન ઉડે. એલા ભાઈ આમ જોતો ખરા. લઈ લે હાલ. જો આ પડ્યો ને આ લઈ લે. આ જોરદાર બનાવ્યો છે આપણે. મેં સગાવ્યો તો પણ પવન ઉડે, પણ પવન જોઈએ. એક ધારો પવન જોઈએ. હાલે પકડ હાલ. મેં સગાવ્યો તો પણ પવન. હવે નીચે જઈને મેગી બેગી ખાવી આપણે. આટા નૂડલ્સ, ઘઉંના લોટની મેગી ખાવાની છે. આપણે બહુ પતંગ લૂટેલો મિત્રો. ઘરે હવે ઘરે જઈને મળીએ. શિયાળા જેવો લાગવા બધું છે થોડુંક. વાંધો નથી, મજા આવે છે ઠંડીમાં. આજ પણ પતંગ છે ને ઉડાડવાના નહીં ની એક નો મજા આવી. સમજ્યા તમે? પતંગ નો ઉડાડે ને એમાં મજા ન આવી બહુ. પતંગ ઉડાડવો જ ને તો જામી જાય. બ્લોક તો બને, પણ આપણે પતંગ ન ઉડાડે ને એમાં ન મજા આવી.
મિત્રો ઘરે હવે ડેવિડને લેસન કરવાનું છે વ્લોગને એન્ડ તરફ